गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। બેટી એ ઘરના આંગણે ખીલી રહેલું સુંદર ફૂલ છે. બેટી એ માતા પિતાની દીકરી જ નથી પણ તેમનો આંખોનો તારો છે. બેટી એના પિતાનો શ્વાસ છે તો એની માતાનું હૃદય છે. તે ઘરને પ્રેમ, શાંતિ અને સંસ્કાર સાથે જોડે છે. બેટી પોતાની સારી શીખ અને પોતાના પ્રેમથી બીજા બધાને પ્રેમ કરવાનું શીખવાડે છે. બેટી એ એક સારી અને શિક્ષિત હોવી જોઈએ તો એ આખા સમાજને પણ ગર્વ કરાવે છે. આપણે એટલું જ જાણવું જોઈએ કે બેટી એ એક સારી અને સુશીલ જ નહીં હોવી જોઈએ પણ શિક્ષિત અને સારા ઘરની હોવી જોઈએ. આપણે એટલું જાણવું જોઈએ કે બેટીમાં ખાલી ને ખાલી સારા ગુણ હોય ના, આપણે એ જાણવું જોઈએ કે બેટીમાં શિક્ષણ, સારા સંસ્કાર અને સારા સંસ્કારનો બીજા બધા વિદ્યા હોય છે. આપણે ખાલી એટલું જ ભાવ રાખવા જોઈએ કે આપણે આપણી સમાજની દીકરીઓને ગર્વ કરાવવું જોઈએ કે એ લોકો આપણે સાથે બોલી રહે છે. આપણે એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે દીકરીઓ એટલી જ સારી હોવી જોઈએ. આપણે આપણા સમાજની દીકરીઓનો ગર્વ કરવો જોઈએ. હું એટલું જ કહેવા માંગુ છું કે દીકરીને શિક્ષિત કરો, દીકરીને બચાવો અને દીકરીનો સારી રીતે સંભાળ કરો. ધન્યવાદ.
कोई गम की आँच आने नहीं दूं। कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू। कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू। मैं वतन वतन मेरे आबाद रहे तू। मैं जहाँ रहूं जहाँ में याद रहे तू। मैं वतन मैं वतन मेरे वतन मेरे वतन मैं वतन मैं वतन मेरे वतन मेरे वतन मेरे वतन हम फौजी इस देश की धड़कन हैं, हर दिल का हम प्यार माँ की तड़पन है। हम फौजी इस देश की धड़कन हैं, हर दिल का हम प्यार माँ की तड़पन है। पूरा करने चले हर वचन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। अब तुम्हारे हवाले वतन साथियों। हम फौजी इस देश की धड़कन हैं, हर दिल का हम प्यार माँ की तड़पन है।
આપણા સ્વાસ્થ્યને લઈને છે. મને ગયા વર્ષે મારી સ્કૂલમાં જ્યાં હું જોબ કરું છું ત્યાં એક ચેકઅપ કેમ્પ થયેલો હતો અને ત્યાં મેં મારું બોડી ચેકઅપ કરાવ્યું હતું. ત્યાંથી મને ખબર પડી કે હું મારા હાઈટ પ્રમાણે જે વજન હોવું જોઈએ એના કરતાં 35 કિલો ઓવરવેટ છું. 80 કિલો સુધી વજન પર પહોંચી ગઈ હતી અને મારો હાઈટ પ્રમાણે મારું વજન 55 કિલોથી વધારે નહીં હોવું જોઈએ અને એવું મને ખબર પહેલાંથી હતી જ અને એના પરિણામો પણ હું ભોગવતી જ હતી. જેમ કે 35 વર્ષની ઉંમરમાં હું હાઈ બ્લડ પ્રેશરની 2 દવા લેતી હતી. એ સિવાય આખો દિવસ સ્કૂલમાં ઊભા રહ્યા પછી 5 વાગ્યા પછી મારામાં તાકાત નથી રહેતી. ઘૂંટણમાં દુખાવા, કમરમાં દુખાવા, એડીમાં દુખાવા અને એ સિવાય ઘણી બધી એવી તકલીફો કે જે હું નહીં જણાવું એવી નાની મોટી તકલીફોથી હું પીડાતી હતી. પણ મેં ફક્ત 1 મહિનો જે ચેકઅપ પછી કન્સલ્ટ કર્યું એમાં એ રીતે જોડાઈ હતી કે 1 મહિનો ટ્રાય કરી જોઈએ. આ પહેલાં પણ ઘણું બધું વજન ઉતારવા માટે કર્યું જ છે પણ મને એટલું અમેઝિંગ રિઝલ્ટ મળ્યું છે આ વસ્તુથી. મેં 3 મહિનાની અંદર મારું 15 કિલો વેઇટ લોસ કર્યું છે અને સાથે કમર ઉપરથી 4 થી 6 ઇંચ લોસ થયા છે અને આ મને નહોતું જોઈતું પણ આવું થવાને કારણે મારી હાઈ બ્લડ પ્રેશરની જે હું 2 વર્ષથી કન્ટિન્યુઅસ દવા લેતી હતી એ દવા બંધ થઈ ગઈ છે. ડૉક્ટરે બંધ કરાવી છે દવા કે તમને હવે વજન ઓછું કરવાને લીધે બ્લડ પ્રેશર નોર્મલ રહે છે. એ સિવાય જે નાની મોટી તકલીફો હતી એ બધી દૂર થઈ છે અને ત્યાર પછી મેં આ કાર્યમાં જોડાવાનું નક્કી કર્યું છે જેનું રીઝન આપણા સમાજને પણ લગતું વળગતું છે. એટલા માટે હું આજે બોલવા આવી છું. હું મારી કોઈ એડવર્ટાઇઝિંગ કે એવા પર્પઝથી નથી આવી પણ હું એ પર્પઝથી આવી છું કે આપણે ઘણીવાર આપણી આજુબાજુ એવું જોઈએ છીએ, સાંભળીએ છીએ કે વ્યક્તિ સારું મજાનું હતું, હલતું ચાલતું અને પછી આપણી વચ્ચેથી અચાનક એ વ્યક્તિ વિદાય લઈ લે ત્યારે આપણને એમ થાય કે એમને શું અચાનક થઈ ગયું હશે. પણ મને 6-8 મહિના આ વસ્તુની ટ્રેનિંગ લીધા પછી ખબર પડી છે કે કશું અચાનક નથી થતું, રાતોરાત એવું કશું નથી થતું. એ બધું થવાની શરૂઆત મહિનાઓ આગળથી થઈ ચૂકી હોય છે પણ આપણે આ વસ્તુ પ્રત્યે જાગૃત નથી હોતા જેને કારણે એ વસ્તુ જે કંઈ બીમારી કે જે કંઈ નાની વસ્તુ આપણે નિગ્લેક્ટ કરતા હતા એ વસ્તુ મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. એટલા માટે જ્યારથી મને આ વસ્તુથી ફરક પડ્યો છે ત્યાર પછી મેં મારી મમ્મીને, મારા બાળકોને, આ સિવાય આપણા સમાજના અને એ સિવાયના પણ ઘણા બધા લોકોને આ વસ્તુમાં મદદ કરું છું અને આ રીતે મારી મમ્મીએ પણ 15 કિલો વેઇટ લોસ કર્યું છે અને એમની પણ કોલેસ્ટ્રોલની અને થાઇરોઇડની દવા બંધ થઈ ગઈ છે. હજી હાઈ બ્લડ પ્રેશરની દવા એવો લે છે. પણ આમ તમારી વચ્ચે શેર કરવા પાછળ મારું એક જ રીઝન છે કે આપણે આપણા કામ અને ધંધાને લઈને એટલા બધા બિઝી રહીએ છીએ કે આપણે આપણી હેલ્થ પ્રત્યે જરાક પણ જાગૃત નથી અને નાની મોટી તકલીફોને એવું માનીને નિગ્લેક્ટ કરીએ કે એ તો બધાને થાય ને મને થયું એમાં શું નવું છે. પણ આ વસ્તુ પ્રત્યે આપણા સમાજે ખાસ જાગૃત થવાની ખૂબ જરૂર છે કારણ કે આપણું કામ બેઠાડું કામ છે. આપણે ધંધામાં એ રીતનું બેસવું પડે છે આપણે 4-4, 5-5 કલાક સુધી કે આપણે જગ્યા પરથી હલનચલન નથી કરી શકતા અને આપણી જીવનશૈલી પણ એવી છે કે રાત્રે ભારે જમવાનું જમીને આપણે સૂઈ જઈએ છીએ. આ વાતથી તમે બધા પણ સંમત થશો અને મોટે ભાગે જે હાર્ટ એટેક આવવાનું કારણ અને એ બધું છે એ આપણી ખરાબ જીવનશૈલી છે. તો અમે કોઈ દવા કે કેમિકલ કે કોઈ પ્રોડક્ટને પ્રમોટ નથી કરતા પણ અમે તમને તમારી હેબિટ બદલવામાં હેલ્પ કરીએ છીએ જેથી તમે સારું જીવન જીવી શકો. તમારી જીવનશૈલી, આહાર શૈલી અને વિચાર શૈલીમાં પરિવર્તન લાવવા માટે હું આ રીતે લોકોને મદદ કરું છું. તો તમારી વચ્ચે ફક્ત હું જણાવવા માંગતી હતી કે તમારામાંથી પણ કોઈ આ પ્રકારે તમારું હેલ્થ ચેકઅપ જેને અમે
12 પ્રકારના ફેટના રિપોર્ટ નીકળશે અને તમારી જે કંઈ તકલીફ છે એના જડ મૂળ સુધી પહોંચી શકીશું અને પછી તમને એનું સોલ્યુશન જાણવા મળશે. જો કોઈ આ વસ્તુમાં એમ તો એ ચેકઅપનો ચાર્જ હોય છે, પણ આપણા સમાજ માટે હું એ વસ્તુ કોઈ ચાર્જ વગર કરવા માંગુ છું. તો તમારામાંથી કોઈ તમારું ફ્રીમાં વેલનેસ ચેકઅપ કરાવવા માંગતા હોય, બોડીમાં વેઇટ કેટલું હોવું જોઈએ, ફેટ કેટલું આવું જાણવા માંગતા હોય તો તમે મારો સંપર્ક કરી શકો. મારો કાર્ડ અને મોબાઈલ નંબર હું તમને આપી શકું એમ છું. કોઈને જાણવું હોય તો મારો પ્લીઝ સંપર્ક કરજો. અને મને આ તક અહીં જણાવવા માટેની આપી એ માટે હું મારા નવસારી માલી મંડળનો, ધર્મેશભાઈનો અને સમગ્ર કમિટી મેમ્બર્સનો દિલથી આભાર માનું છું. હું આજે ઉપસ્થિત ન રહી શકી અને જવાબદારી ન લઈ શકી એ બદલ માફી પણ માંગુ છું, પણ મારા કંઈક રીઝન હતા. પણ હું ચોક્કસ સમાજ માટે જે કંઈ કરી શકતી હોઉં હું એ કરવા માટે તત્પર છું અને તમે મને સાંભળી એ બદલ થેન્ક યુ વેરી મચ. આભાર કૃતિકાબેન. આપણે હવે રાષ્ટ્રગીત ગાઈને નીચે જઈને આપણે આપણું જમવાનું જમીશું. આપણે બધા આપણી પોતપોતાની જગ્યા પર ઊભા થઈ જઈશું. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. આભાર.